પૂર્વી કચ્છના આદિપુરમાં પોલીસે બાતમીના આધારે ગળપાદરથી અંજાર જવાના રસ્તા પર બલદેવસિંહને 15 ગ્રામ હેરોઇન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો। ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત 17,60,000 રૂપિયા છે। બલદેવસિંહ મૂળ પંજાબના તારણ જિલ્લાનો વતની છે। છેલ્લા 2 મહિનામાં પૂર્વ કચ્છમાં 4થી વધુ પંજાબી આરોપી હેરોઇન સાથે ઝડપાયા છે, જે તમામ તારણ જિલ્લાના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। 15.51 ગ્રામ ડ્રગ્સ સાથે આ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા ડ્રગ્સ 17 લાખથી વધુની કિંમતનું હોવાનું જાણવા મળી રહ્યું છે। પૂર્વી કચ્છમાં આદિપુરમાં પોલીસે બાતમીના આધારે અંજાર જવાના રસ્તા પર બલદેવસિંહને 15 ગ્રામ હેરોઇનના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની બજાર કિંમત 17,60,000 રૂપિયા થાય છે। મૂળ પંજાબના બલદેવસિંહ તારણ જિલ્લાના વતની છે અને છેલ્લા 2 મહિનામાં પૂર્વ કચ્છમાં 4થી વધુ પંજાબી આરોપી હેરોઇન સાથે ઝડપાયા છે, જે તમામ તારણ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। 15.51 ગ્રામ ડ્રગ્સ સાથે પંજાબના વતનીની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમની તપાસ પણ કરવામાં આવી રહી છે। ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કોને પહોંચાડવાનું હતું તે અંગે પણ પૂછપરછ હાથ ધરાઈ છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દાઉદ ફોન લાઈન પર જોડાયા છે। દાઉદ, બાતમીના આધારે આ ડ્રગ્સને ઝડપી લેવામાં આવ્યું, શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો, શું વિગત મળી રહી છે? जी पूर्व कच्छ में फरी एक बार ड्रग्स हेरोइन ड्रग्स पकड़ायो है, जेमा पूर्व कच्छ में आदिपुर में एक पंजाबी इसम द्वारा ड्रग्स लाववामां आव्युं हतुं। पूर्व कच्छना जे पेडलरो छे सीधा पंजाबथी कनेक्शन धरावे छे तेवी अनेक वार वातो सामे आवी छे, जेना पर सतत पोलीस नजर राखी रही है। त्यारे आदिपुરમાં પોલીસે બાતમીના આધારે ગળપાદરમાંથી અંજાર તરફ જતા રોડ પર પંજાબી શખ્સ એટલે કે બલદેવ નામના શખ્સે 15.51 ગ્રામ હેરોઇન સાથે ઝડપવામાં આવ્યો છે। ઝડપાયેલા હેરોઇનની બજાર કિંમત જોઈએ તો 17 લાખથી ઉપર થવા જઈ રહી છે। ત્યારે ઝડપાયેલા પંજાબી મૂળ પંજાબના છે અને તેની સાથે અન્ય પણ 4 લોકો હોવાની તેણે કબૂલાત કરી છે। તે પંજાબના એક જ ગામના રહેવાસી છે અને જો પશ્ચિમ કચ્છની વાત કરીએ તો ગાંધીધામ એક પસરંગી શહેર છે, અનેક લોકો અહીંયા વસવાટ કરે છે। ત્યારે ડ્રગ્સ વારંવાર પકડાતો હોય છે, ત્યારે પોલીસ પર હાલ ડ્રગ્સની પેડલરોને લઈને સક્રિય બની છે। જી, આભાર માહિતી આપવા માટે।